પેલા સંજયને બપોરે કીધું તું કે ભાઈ તું હે ને 10 મજૂર કરીને આવી જજો. તો મારા બેટા એ મજૂર કરીને મને લાગે પોકી જો લાગે. એટલે ના પોક્યો હોય કદાચ પેલા એના ઘેર જવું અને જોતી જવું, કદાચ ના પોક્યો હોય તો વળી મજૂર લઈ. ના એ છોકરો તો સારો હોય, વિશ્વાસ મને તો પોકી જ જો હશે. પણ તો આપણે ઘેર જઈને પછી જવાય, એમને ડાયરેક્ટ ના જવાય. પેલા બેટા વાળા કે આવું હું પેલો કે હું આવું હું, મને 1 કલાક ખેતરમાં બેહાડી રાખી અને એકે ના વળ્યો અને પાછા જોડીઓમાં આવવાની વાતો કરતા. કાલે કે લીલાને બોલાવ તો હું આવું, લીલાને બોલાવ અને પેલો વળી કે જીગાને બોલાવ તો હું આવું. આ જોતો ખરી હવે હે ને જવા દે સંજયના ઘેર અને એના જોતી આવું પેલા મજૂર લઈને પોકે ના પોકે ખેતરમાં ચેક કરીને પછી પેલા બેના ઘેર જવું અને બેના ઘેર જઈને પછી બેના રંગ જોવું કે બેને ખાલી કહેવા જવું કે પેલા હેડો કાઢ તો આવો વાઢવા. શું જવાબ આલે? આજ જો એમ કે આવીએ છીએ તો ભલે ખેતરમાં આવતા આવા દેવા હોય, પણ એને હવે પછી હું મારો રંગ બતાવું કે આ એ ગંગા હતા. જવા દે મને ખેતરમાં સારું છે ને પેલાને વાદે ના રહી. પેલાને વાદે રહી હોત તો તાર માર ઘઉં વઢાણ હોત. આ જો બાપડા મજૂર 10 મજૂર કર્યા હોય જેવા વાઢા હળહળાટ અડધું ખેતર લઈ નાખ્યું અને કાલનો દાડો લેશે એટલે કાલ પૂરું કરી નાખશે, પરમ દાડો મને નવરી કરી નાખશે. જો છેલ્લા વઢી ગયા પેલા બે મારા બેટા આ નાસ્તો પાણીએ થઈ ગયો ને, નાસ્તો પાણીએ હવે છોકરાને કીધું તું આલી જો હો સેટ પોક્યા હે પેલી બાજુ. હાલ મેં ચપ્પલ પહેર્યા નહીં એટલે મારે એટલે તો જવું નહીં. બાપડે સંજયને કીધું એટલે સંજય 10 મજૂર કરીને સીધો રાત પોકી ગયો હો. જો એ ના આવ્યો હોત ને તો મારા ઘઉં હળી જોત ને બગડી જોત. અને પેલા બે મારા બેટા નાટક કરવા માંડ્યા. હવે મારે એક કામ કરવું, મજૂરો તો મારે કામ કરે જ છે. હવે આ બે નહીં ને ટરાઈ કરવા જવું, ખાલી કહેવા તો જવા દે શું કરે. કાલ તો મારા બેટા કલર બતાવીને જતા રહેતા, પણ આજ મારા બેટા શું ઘેર હશે તો આજ મને પૂછવા જવા દે કે આવો હો. જાણે હું અહીંયા બોલાવા જઈ ને એવી તરત જ કહેવું હો પાછું. એમ નહીં કેવું કે મારે મજૂર થઈ જાય પછી કહે, હાલ નહીં કહું, પેલા મને જવા દે. આયા ને તમે ધક્કા ખવડાવો તો અમારે ધક્કા ખાવા પડે કા? કાલ તો તમે બે આયા નહીં. હો થાકી ના હું ગયા. હા તો આજ આવવાનું હો લીલાને બોલાવી લાવો હું આવું. હવે લીલાને શું તમારે કોઈ લીલો આવશે તો જ તમે આવશો? કોઈ ભાગમાં મજૂરી કરો? ભાગમાં મજૂરી નહીં, અમે અલગ અલગ મજૂરી કરીએ પણ અમે 2 જણા જોડી છે. એમ નહીં તો ભાગમાં મજૂરી કરતા હું ભાગમાં આલ દઉં તમને મજૂરી 2 જણ. અમારે 2 જણા જોડી છે. ઓહો જોડી 4 થી તમે 2 જોડી થઈ જશે. અમારે પેલા ખાપરા જેવરી જેવી જોડી છે. 2 જણા હંગાત વાઢવા જઈએ. સાચી વાત. 2 જણા હંગાત જ મજૂરી કરી. 2 જણા હંગાત કરો એમ મજૂરી? બરાબર. એટલે કાલ તમે 2 જણા આયા ને હંગાત કરવા જાવ તો અમે 2 જણા જ જઈએ. એટલે ચોરીઓ કરો? ઓય શરમ નહીં આવતી ચોરીઓ કરતા? તમને ખબર નહીં પડતી ચોરી કરવા લાગે છે? તો પછી તમે કહો કે ચોરી કરવા જઈએ અમે 2 ભેગા થઈ ચોરી એ કરે. અમે તો 2 જણા એવા પૈસા ના ચોરી એ કરવી પડે. હશે ભાઈ તમારા ધંધા તમે જાણો તાર. તો બોલાવી લાવો હાલો એને. એ હું એને બોલાવવા જ જઉં. હું બેઠો છું. આવવાનું હોય ને? સાચું કહો. સાચું. કાલ જેવો કલર કરવાનો હોય? ના બેઠો જ છું. રંગ નહીં બતાવો ને તમારો? ના જે આવે વધારી લેવાના છે. એમ ને? ઓય સારું તાર હું એને બોલાવવા જઉં. હા તો હું બેઠો છું. અને કાલ તો જબ્બર ઊંઘ્યા હતા પાછા. કોઈ જ હતા જોવા જાય કે નવા હોય. સારું હેડો હું પેલા લીલાને બોલાવતી આવું. હારું વાળો તો બધું કે થાચી ના આયા છો કરધણી એમ કે પાછા. એ તો તમે ખેતરમાં આવશો એટલે તમને ખબર પડશે કે દાંતેડું ચેવું હેડા હોય. બરોબર ને? આ તો ઊંઝે ઘઉં વાઢવા છે. ના સાચી વાત. અરે તમે ઊંઘે વાઢો કે આડા પડીને વાઢો? પણ ઘઉં વાઢો પકડી રાખે કટર. એમ નહીં, ઊંધે પડીને વાઢો કે આડા પડીને વાઢો, બરોબર? પણ ઘઉં વાઢો. સારું બોલાવી લાવો તો. સારું હેડો હું લેતી આવું. ગંગાને મેચી છે પણ લીલો નાવ ધારું મારું છે એટલે રાતે 2 વગાડ છે આર્યો. કંટાળો લેવડાવશે આર્યો અને વાટ કરાવશે. તો વાટ જોઈને બેહું નાવ ધારું વળી ઠંડતાથી પાછી આવે ને તો મજા આવશે કે લીલો છેતરી ગયો આજ. શાંતિથી બેહવા જ દે. આવ્યો ના આવ્યો શી ખબર. હવાની ચોથો આટો મારી જીવ. લીલા લીલા નહીં મન લાગે. આજી નહીં આવ્યો કાલનો? મારો બેટો શિખર ચયા પૈબનો હંગાત ફરક ઘરની તો વાર જ રાખતો નહીં. આવ્યો
ના ભેંસોની ઓર રાખે હક ના કોઈ શીખવા ફર જ કરે હક ખાઈ ખાઈને ફર ખાઈ ખાઈને ફર કરે હક મેં સારું કર્યું પેલા સંજય કહી દીધું જો હાજર નહીં ને મને ખબર જ હતી અને પેલા જીગા ભાઈ વળી મને કહે આવું હું કે લીલા લેતા આવો તો આવું હું મારા બેટા મને ઉલ્લુ બનાવો હો કે અમે બે જોડીમાં જઈએ છીએ મને બધી ખબર છે તમે કેવી જોડીમાં જો હો મારે આમ તો તમારું કોઈ કોમ નહીં મારે તો કોમ ચાલુ હો હું તો આ તમારી ટરાઈ કરવા આવી હું ને તમને જોવા આવી હું કે તમે શું કરો હો પછી તમારે કોક દાડો તમને કોમ પડે એટલે મને કલર બતાવતા ફાવો કે ના ફાવો પછી ના હોય તો જવા દે આવ્યો નહીં આવ્યો એટલે લીલા હા કાલનો હવે આવ્યો તું ના ના આ તો તો? કોમ હતું. શું કોમ હતું કાલ તો આવી ગયો તો જઈને રાતે 3-4 વાગે જેવા આવ્યો તો હા અને અત્યારે જોતો એક સવારનો જોતો એક ભાઈબંધના છોકરાને હગાઈ હતી હા એ બોલાયો હતો કે આવજો મહેમાન. એટલે ભાઈબંધોનું જ કોમ કરે છે કે ઘરનું ને ભાઈઓનું કરે છે ભાઈઓનું એ કરવું પડે હમ. ઘરનું એ કરવું પડે હા. અને ભાઈબંધો એ હાચવવા એટલે પડે. કાલ રાતનો ભાઈબંધો કેળે થયો હતો હજી સુધી ભાઈબંધો કેળે જ ફર કરે છે. ભાઈબંધો ટાઈમે આવીને ઉભા રહેતા હોય તો આપણે ના હાચવવું પડે. તો કાલ તમારે હા, સાચું ના બોલાય કે આમ હું નહીં આવવાનો મને કલર ચો બતાવવાનો આવતો હતો મેં તમે- આ ચો ખોટું બોલવાનું આવતું હતું કલર ના કહેવાય એમાં તો જો પછી તમે તમે પહેલા જો હું આવું એક કીધું તું વસ્તુ કે નતું સમજો. કીધું મેં તમે પહેલા શું કીધું હા કે તમે જો હું આવું આવું એમ કીધું ને હા હા એવું પણ કીધું પેલા તો તમે ચોખ્ખો નથી કે મારા ભાઈબંધ આવ્યો મારે જવું પડશે નહીં ચાલે પણ તમે દબાણ કર્યું જો જબરજસ્તી એટલે હા. મૂકો સારું તને આવો એમ જ કેવું પડે તને કેવું પડે કે હું 1 કલાક ખેતરમાં હું વાર જોઈ જઈ તો પણ તમે ના પાડી દીધો છો કે ભાઈ મારા આવાસે જ નહીં હો તમે મારી વાર જોતા એ વાત નહીં સાચી, હે સાચી. સારું, એવું ચોખવટ કરાય કે ના કશું કરાય વાંધો નહીં હેડો તો આજે શું આવવાનું કર્યું તે હોય? બીજું આજે આઈ હેડો તે હેડો નવરા છીએ આજ તો હેડો. આજ તો કોઈ કામ આજ નહીં. સાચું બોલો પછી હોવ જો કાલ જેવું હોવ તો આઈ હેડો હે તો હેડો હંગાત જ તમે પોકો અમે આઈ હેડો મારે થોડું ભેંસોને પાણી પી દઉં ને પછી હું આવું. એટલે કાલ જેવો કલર કરવાની ઈચ્છા છે આજે. ના ના કલર નહીં કરી જોડો હે આવો ના હાવ આ ફાયદા પેલા જીગાબેન કીધું તો કે લીલા લેતા આવો બરાબર એટલે હું આવી છું હવે તમે બે જોડીમાં કોમ કરો એટલે પછી જોડીમાં કોમ કરી દો હેડો એ વાત સાચી હો ને સાચી વાત બે જોડલું આવો ને આઈ હેડો તાનો સારું હેડો જેવી તમારી ઈચ્છા મારી નહીં તમારી ઈચ્છા તમારે હવે વાઢવા હોય તો આવી જાઓ કશું વાંધો નહીં આઈ હેડો તાને એવું રાખો હો ને સારું હેડો હું સારું જઉં તાર હેડો. હો ખેતરમાં લઈ જવું આવો પોકોઈ શાબાન નાસ્તો બાસ્તો લાવજો બધું તૈયાર પડ્યું તમે આવો ખરી ખેતરમાં એવું હો આમ જોવો તો ખરી ખેતરમાં આવી ભજીયા બનાવજો તાણ ભજીયા તો અત્યારે રાતના ના તો હોય તાણ શું બનાવ્યું શું ભજીયા કાલ દાડે કરી આલે પણ અત્યારે તો તમે બધું તૈયાર છે. તમે આવો ખરી એકવાર લાવ્યું ખેતરમાં. ભઠિયા મંગાવો આઈ હા જાઓ તમે ખેતરમાં નજર તો મારો. સારું સારું આવીએ એ હારું આ તો આનાથી ઘઉં કાપવા સ્પેશિયલ અત્યારે લાવ્યો આહો ઘઉં નહીં બધું કાપી નાખ ફટાફટ આખું ખેતર ભૂઈ લાગ પેજમ પાણી પાઉં જોતો આવું કેવું સંચવું નહીં પાણી તો મેલ્યું લાગે પણ એક કામ કરવા દે પેલો મારો ઓછો મારી દાબલાઈ મેલા દરરોજ કે લીલો આવે તો હું જાઉં લીલો આવે તો હું જાઉં એટલે પણ મારા વગર એને જવાતું જ નહીં ભાઈબંધ છે ને ભાઈબંધ વગર ના જાય એ વાત સાચી પાય એક કામ કરે આ તો જવું તો નહીં અમે આપણે ચો જવું પણ મોટું મોટું ખાલી કહેતા આવે હેડો ભેગા તો થતા આવે કશું વાંધો નહીં હેડો જવાય છે પેલા ભેંસો હું નજર તો મારતા આવે મને હા આ જીગો વળી મારું ન માલ દે તો મારે જવું પડે નકર જવું જ ના હું તો ચોય હું તો કોઈનું ટોપું કરો એમ નહીં એટલે ઘરનું પૂરું નહીં પડતું અને બીજાનું તો ટોપો કરવાનો આવી મારા હોશિયાર આવી જશે ભાઈ મોઢું ઉપાડી એટલે અમારું કરવા દો કે ભાઈ તમારું શું કોમ છે તાણે વળી આખો દાડો ખબર તો એક વખત લે ભાઈ ના પાડી બીજા ના આવ્યા હોય તો સમજી જવું પડે કાંઈ નહીં આવી કે આપણે ચલો બીજા મજૂર લાઈન વઢાઈ દઈએ એટલે પણ તમારે વઢાવા તો વઢાવો આ તો અમારા ચેડી પડી જાય એટલે અમને તો શાંતિથી જીવવા દો તમે આખો દાડ ખેતી કરી મરી જાઓ અમારે ખેતી કરવાનું એટલે શહેરમાં જઈને મજા કરવા દો કે શું કોમ છે કઈ ના ગયો છો તમે આ નાના છોકરા રમાયા હવે તો ઘરડા થયા ના આ તો છોકરા ઘરડા આ તો ત્રણ પતિ આ તો પૈસા કમાવાના છે ગેમો રમ કરો તમે તાર બીજું કોઈ કરવું મજૂરી બજૂરી નહીં કરવાની આ મજૂરી કરવાનું કરવા બેઠા છે ઓમાં આ મફત હેડ ઓમાં નાખવાની જોઈતું નાખવા જુઓ આ તો તો મજૂરી પછી? કરીને ઓમાં નાખવાનું બધું ઓમાંથી આમાં લેવાના હવે એ જ કરવાનું વધાવું લેવા પડે હે ઘણી બોલાઈ બધી લાય બાપ દાદા. લીલા લાયા ઓય ભૂલી જઈ હું ઓવે આવો હ
કેટલી વારમાં આવે એ તરત જ દાંતરડું લઈને આવો હો, પાછળ જ. હું બેઠો છું ફટ બોલાવી લાવો હા એ આવો હો બાપા ખબર હો મને બે જોડીદાર હો તમે ઓય તારા ના મારે ખાવા જવાનું છે પાછું હવે હું ખાવું હ તાર રાતનું ઈ નાસ્તો હ હો તો બરાબર હા હો નાસ્તો હ નાસ્તો નાસ્તો શું કરજો. લાયા નાસ્તામાં પાપડી લાવ્યું પાપડી હોવે. પાપડી જાય પાપડીની ચા અને મરચાઈ તળ્યા હો હો હારું. અને મોડા એક એક પડીકું આલે પાછી હા પાપડી ખાય બિચારી બાપડી એમ હા. હું શું બાપડી તમે બાપડી આવો તાર તમે अब तो मजूरी रोकड़ी दो 200 रुपया પણ ખેતરમાં તો આવો તમે ઓ બાપ. વાંચશો તારે મજૂરી આલે ને હાલ આલી દઉં હાલ નહીં તો પછી પેલા નહીં જોતી મજૂરી થાય તો કોમ હા તમે કરી ખેતરમાં આવો તારે. પહેલા એમ નહીં ખેતરમાં આવો બે જણા હા લીલો આવે તરત જ આવી હા બે જણા આવજો હો ને પાછો હારું લીલા હું મોટો આવજો મારી પાછા હોવે. તરત જ ભૂલતા નહીં આ ઓઇલ ઓઇલ બેઠો છું કાલ જેવું ના કરતા ઓઇલ ઓઇલ બેઠો છું આવજો ખરી ખેતરમાં એટલું કહું છું. નક્કી હો ને ખેતરમાં આવજો તો ઘઉં વઢી જાય રાતે હા હા ઘઉં તો વઢાઈ જ જા હા હો ને ઘઉં તમે લોકો આવશો એટલે ના વઢાઈ જાય ઓય તો પછી તમે ફરી વળજો દાંતેડું લઈ શું કીધું સારું આવો હેડો હું જવું હો હા. લીલો આવે એટલે બે આવો બે આ તો હા. આખી રાત વાલવાલ જ કરશે એ હો વાટના હેલકી ભાઈ હેડ તારી વાર તું કેનો બેઠો છું ઓહો શું લ્યા વાટ જોવી પડે તે મારી તે ટેડકી આવી હતી ઘઉં વઢવાનું કેવા ઓભળ્યું માર ઘેરે આવ્યો તો ડોશી અલ્યા ત્રાસ છે ભાઈ અલ્યા આપણે તો કોઈ ગામનો ઠેકો રાખ્યો પણ બુડા તું તો ખતરનાક માણસ છે યાર ભાઈ બંધ હું યાર અલ્યા બે દડા આપણી હંગાત હોય ને તો કોમ કરવાની વાત પણ મારી વાત તો અભાવ એનું જો. કોમ થાવું થાય ને ના થાવું તો કોઈ આપણે વાતો કરવા તો થાય વાત સાચી હે પણ જો હું તને એક વાત કહું હા. કાલ તો પેલા તો બુડા તે મને બાઈક નો આલી બરાબર હા. એટલે હું કાલ કેટલા વાગે આવ્યો તને ખબર છે પેલા હા. પછી તો જો હું ચોકડીએ જ્યો ભાઈબંધ આવ્યો સોણમાં જ્યાં ફરવા જ્યાં રાતે 3 વાગે મને મેલવા ઘેર આવ્યો કે અચમનું કોઈ છે મને તો અને પાછું સવારે ઉઠીને વહેલા પાછું 5 વાગે તો જવાનું હતું પેલા ભાઈબંધ ના અહીંયા પાછું છોકરાના મહેમાન આવતો હતો એટલે મને બોલાયો તો તારે આવવું પડશે મહેમાન જોડે કોઈ બેહાય એવું નતું એટલે મને કે વહેલા આવજે એટલે પાછો એ જતો રહ્યો અને હમણાં હાલ આવ્યો છું એના પહેલા તો ડોશી તૈયાર થઈને ઉભેલી મારી ઓછી કે આપડા બાયણ જ મારતો બાયણાઈ તાણ બાયણું વાળો જેવો વાળા અંદર શું એન્ટર થાય ભારે ઊંઝો ગોદડો ખેંચી લે છે એટલે વાળામાં એન્ટર થયું એ પેલા તો ડોશી આગળ જ હવે શું કેવું મારે કે એટલે પણ થોડી તો શરમ હોય થોડી તો શરમ હોય થોડી એ શરમ નહીં બોલ ફટકતી હાથમાં તાણ પછી એટલે કાલ જતા રહ્યા નહીં આ તો સમજી જવું પડે ગામમાં બીજા નહીં મજૂર કેટલા બધા મજૂરી ના, બીજા લાઈન આપણે કઢાઈ દઈએ યાર સીઝન છે તાણ. અને જો આવે જય પૈસા લઈને કોમ કરાવવું છે ને. વાત સાચી તારે જવો જા ભાઈ મારો તો આબુ નહીં મારા વાત બાદ લાઈ નહીં તું યાર આપણી બે જણા જઈએ જો ચાર તો પૈસા છે મારા જોડે હપ્પુ જાય નહીં કાલે પણ મારા વાત શું લેવા લઈ બહાર તાર? લેતા આવીએ. તો કાલ જઈ આવાય નહીં મારા વાત લઈને ઘેર બેહ્યો એના કરતી તાણ. બે જણા બહાર જઈએ 2 કલાક કોમ કરશે તો બહાર આવી જાય બરાબર મારે તો નહીં ઈચ્છા આપવાની તારે જવું જ જા ઓ એટલે મળી જાય ને હવે ના ના ભાઈ મારા આબુ જ નહીં મને લાગ્યો થાક બરાબર નો અને ઊંઘ આવે બરાબર થાક એટલે મજા નહીં આવે. વાળજે થોડું વધારે વાળી હજુ ખાધું એ નહીં મેં તો નાસ્તો બાસ્તો બધું છે પૂછ્યું મેં પેલા એવું હા હું કે પાપડી લાવી બરાબર ગંગા બાપડી લાવી પાપડી હાલ હેડો તાન જઈએ હેડો જવું હોય તો અને દાંતેડું લીધું એ તો બધું લઈ આપણે ના લઈ જવાનું હોય હું તો લઈને આવ્યો હથિયાર તાન જો કેવું લાવ્યો છો ખાલી હે આમ બેઠા બેઠા એક એક ઘઉં પકડવાનું કાપવાને ટીંગ 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 વાર તો કરવી તો પડે ને તો 2-3 દાડા થાય એવું કરવાનું ગંગા ચક્કર થઈને ભય નહીં પડે હાલ હેડો તાન જો પતિ જુ ખેતર આખું પૂરું થઈ ગયું મજૂરો હેડ્યા દાખલા પતિ જુ માં તો હવે કાલ હે ને ફેસર લાઈન લાવો હડો દાંતડો બાતડો લાવો હડો હવે આયા તમે કઈ ના આયા છે લાવો નહીં મેં કીધું કાલ જેવું અને કાલ પાથરે નવરા પડી જા પડી જા પડી કેવી રીતે જાય રે વાયરો ના પડ્યા પડી નહીં જા વઢાઈ જા આ ખોટો આપણને ધક્કો ના ખવડાયો ઊંઘ બગાડી ધક્કો ખવડાયો ઓ ભૂસે માર્યા અને ખોટા બહુ બોલાયા અમને એમને હારું. ખોટો ધક્કો ખવડાવ્યો તો અને કાલની હું ધક્કા ખાતી હતી તમને એ નતું દેખાતું એક વાર ને 70 વાર ઘરે જો ધક્કા ખાવા પડે તો ગરજ ચો શેની ગરજ
મજૂરીના રૂપિયા ગણતા નહીં તમે લોકો અમે તો 200 રૂપિયા લેવાના જ સર ખેતરમાં આવીને બે ધણી કોમ કરાવે કે ના કરાવે હેલ ભાઈ ખેતરમાં બેસીએ કોઈ કોમ કરાવું કરાવે ના કરાવું તો કોઈ નહીં આપણે તો ઉભા જોઈશું તો આપડા 200 તો સાચા સાચા નવાઈ જ નહીં. જો આ ખેતર 10 મજૂર કર્યા હતા પેલા સંજય રહ્યો ને આપડે ગમનો વાહ વાહ. એને કીધું તું મેં 10 મજૂર લઈને આવી ગયો ના ના કાલે તો ઈ પોકી જ જવું પડશે હવે કારણ કે આપણે વચ્ચે આવીને પાછા હવે જાય ને અમારું- ઝઘડો તો થશે જ એ આમાં હવે. ભાઈ ખબર ઉભા. પડશે હવે. હે તમને લોકોને હું અમારા કાલની ગામમાં જેમ પડ્યો ના ના પણ આવું તો ના જોઈ ને અમારા પેટ ઉપર ચોથી પાટું કોઈ મારી હવે જાય તમારા ચાલે જ વળી નહીં પેટ આવું હે પેટ હા પટારા હા તો ચાલતું છે આવું ગમે તે હોય અમાર તો ગમે એમ પાટું મારો ને તોય વાંધો તાણે નહીં પછી- તમારા પેટ પણ આવું ના હોય આ યાર લોહી ગરદારી ગરાક છે અમને બોલાય શું લેવા તમે એમ પહેલા તો એમ નહીં કહેજો. અભડો મારી વાત કાલની મુકા કરતી હતી હા, બરાબર, વાત તો સાચી મારે છે. તમારે કોમ કરવું પડે કે ના કરવું પડે હે આ તારે શું પેલા- કરવા આયા સાચી આપણે હવે શું કરશો તાર હવે તમે દાઢીઓ કરવા આયા હવે વાઢવા આયા છે હવે તમારે જે કરવું હોય કરો મારે તો સો પટી પીસ, સો ગયું પીસ. લાવો પૈસા ના, લાવો પૈસા લાવો, પૈસા લાવો મજૂરી લાવો તેની મજૂરી તમે દાંતેડું પકડ્યું હોય? સારું તાર ગાડજો તો ખબર પડે ચમ કાઢજો એટલે ને આકડશે કુચિયો આડો કોણ પડે. આવે છે અમે જોઈ લઈએ અરે ગંગાના ખેતરમાં ચિયો આડો પડે હે. ગંગા લેતી લેતી તાકાત આવે હોય. પછી હા. મેલ હવે ગોમનો એ ગોમનો અંગાત લડીને હું લેવાનું યાર તારે ના કરાય શું ના આપણે કરાય? મજૂરી આપણો અમે નેમ કે જફાઈ યાર કાલ વાપરવા નહીં ટાઈડ મેક નહીં યાર એ તો હું થોડા તને- હોમાં પડે તો કોક હું 200 તે રૂપિયા વાપરવા નહીં ચિંતા ના કર. વાપરવા નહીં એક લડાઈ ના કરે સમજવાનું હવે. મને હતું નહીં ગમતું યાર લડવું યાર તારે હવે એ વળી- તો આપણે બીજે જવાનું હતું આપડી ચમ ગયા આયા એ તો હવે જે થઈ ગયું હવે એક કામ કર ચા પાણી કરી ઘેર જતા રહી ચા બા તો બનાવે છે. પતી ગયું, મજૂરો જતા રહ્યા બધું લઈને ઘેર હવે પતી ગયું હવે કાલ ઠેસર આવશે મારે પાપડી લાવ. હવે પાપડી પતી ગઈ હવે એ તો હું તો હે ને મારે તો બધું તૈયાર હતું હોય આ તો તમને હોય જોવા લાવી હતી કે તમે લોકો શું કરો હોય એમ. મારે હા, કોઈ એવું વઢાવાના હતું એ? હતા. હા કાલ તમે મને આવું શેતરી કરી દે. ના એવું નહીં કાલ કરું? તમે મારો કલર કર્યો તો ને આજ મેં તમારો કલર કર્યો એટલે મારે હે ને હરખું થઈ ગયું હો એ વાત હા, સાચી વાહ, હારું વાહ. હેડો તાણ બીજું તો શું કરશું તાણ હવે તમે તો બધું પટાઈ દીધું કોમ હવે કોઈ પતી કોમ ગયું. છે નહીં ના હવે ઠેસર આવશે એટલે કાલ મજૂર પાસે આવીને ઠેસર નું પટાઈ જશે હવે વાત સાચી છે વાત હવે મારે એ જ આવે ને બીજા ના આવે ને મધુને કે યાર 500 રૂપિયા હાજરી નથી કરી એ તો આપડે બધું હવે મેળવાનું હવે જે થઈ ગયું યાર ના 500 કહેવાનું કે અમને 500 જીઓ 500 આલે હે ગોમમાં 500 કે હમ હારું તાણ કોઈ કોમ બામાં તો કહેજો તાણ અમે જઈએ હો આવતી સિઝને આવજો આવતી સીઝન તો કોણ ભાડા કરે ને ખબર અને હું- હા પણ 500 રૂપિયા કાઢવા વાળા કે હું તો જીવતી રહે પણ તમને નહીં બોલાવું હવે કોઈ સિઝનમાં જોજે હો? જોજે આ કેમ કે ડોશીનું તમે હજી હે ને- કેટલું જીવવું હો કે ઘરે જ આલે પડશે આપણે નહીં પડે ના ના મારે કોઈ ગરજ પડે નહીં ભાઈ રૂપિયા નાખીએ ને એટલે આપણા જોડે બધાય 700 આવે હાઈટ આવશે હા, વાત આ સાચી પૈસા હો. હોય ને વાત તો સાચી બધાય છે. આવે વાત હા. સાચી પેલું કહેતા નહીં પૈસો પેલું મારો પૈસા પરમેશ્વર હું એમ પૈસાનો નહીં. દાસ પૈસા ફેક તમાશા દેખે એટલે એ પૈસા તો નાખો ને એ બધું તમાશો વસ્તુ કરે અલગ છે હે, પણ તારે. પૈસા પાછળ હવ દુનિયા દોડે વાત સાચી હા છે. તો પછી હો હેડો જો સુખ શાંતિ હારું, હારું, હો. હુઈ જો હવે હારું, આવજો. એમના ઓસિંગે હુઈ જો હારું હારું કોને ચામાં બોલાય ને લેપાડા ગોળી પાઈ દેવાની હારું હેડો હારું જો હો હો? હવે જગ્યા. આવજો મારા બેટા મારો કલર કરવા આયા હતા મેં એમનો કલર કરી નાખ્યો ને એમ તાર આ એ ગંગા હ જેવું તેવી નહીં પાછી